નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં। મિત્રો, શું તમે જાણો છો કે સવારે ઊંઘમાંથી જાગ્યા પછી જે પ્રથમ વસ્તુ આપણે આપણા પેટમાં નાખીએ છીએ એ જ નક્કી કરે છે કે આપણું શરીર આખો દિવસ અને લાંબા સમય સુધી કેટલું તંદુરસ્ત રહેશે, આપણી તંદુરસ્તી કેટલી સારી રહેશે અને બીમારીઓથી આપણે કેટલા દૂર રહી શકીશું। હવે જુઓ, ઘણા લોકો એવા હોય છે જેને સવારે ઉઠતા જ સૌપ્રથમ ચા પીવાની આદત હોય છે। હવે આ વાત સ્પષ્ટ છે કે આવું કરવાથી શરીર પર ધીમે ધીમે ખરાબ અસર થતી જાય છે। કદાચ અત્યારે તમને તેનું કોઈ નુકસાન દેખાતું નથી, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે અને તમારી ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં પિત્ત વધવા લાગે છે અને એ જ વધેલું પિત્ત આગળ જઈને તમને અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓમાં નાખી શકે છે। તેમાં સૌથી સામાન્ય તકલીફો હોય છે હોર્મોન સંબંધિત બીમારીઓ જેમ કે શુગર અથવા થાઇરોઇડની સમસ્યા। ઘણા લોકો એવું માને છે કે શુગરની બીમારી તો ગળ્યું ખાવાથી થાય છે, પરંતુ મિત્રો, શુગરની બીમારી ફક્ત ગળ્યું ખાવાથી થતી નથી। તેનું સાચું કારણ છે આપણી સંપૂર્ણ જીવનશૈલી અને ખાવાપીવાની ખોટી આદતો। એ જ રીતે જ્યારે વાત મોટાપાની આવે છે ત્યારે ઘણા લોકોને લાગે છે કે વધારે ખાવું એ મોટાપાનું મૂળ કારણ છે, પરંતુ હકીકત એ છે કે શરીરમાં ચરબી કે મોટાપો વધારે ખાવાથી નથી આવતો, પરંતુ ખોટું ખાવાથી આવે છે। હવે આજના આ માહિતીથી ભરપૂર વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જ્યારે તમે સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીતા હો ત્યારે તેનો આપણા શરીર પર શું પ્રભાવ પડે છે અને એમાંથી આપણને કયા ફાયદા મળી શકે છે। તમે કહી શકો છો કે પાણી તો આપણે બાળપણથી જ પીતા આવ્યા છીએ, તેમાં નવું જાણવાનું શું છે? પરંતુ મિત્રો, હું તમને એક અત્યંત જરૂરી વાત જણાવવા માંગુ છું કે પાણી આપણા શરીરનો સૌથી મહત્વનો અને સૌથી વધુ પ્રમાણમાં હાજર ભાગ છે। આપણે સૌએ બાળપણથી જ સાંભળ્યું છે કે આપણું શરીર 5 તત્વોથી બનેલું છે: ધરતી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ। આ 5માં સૌથી વધુ પ્રમાણમાં જે તત્વ આપણા શરીરમાં છે તે છે જળ એટલે કે પાણી। તમને આ જાણીને આશ્ચર્ય થશે કે આપણા શરીરનો લગભગ 70% ભાગ પાણીથી બનેલો છે અને બાકીના 30% ભાગમાં બાકીના 4 તત્વો સામેલ છે। હવે જ્યારે આપણું શરીરનો એટલો મોટો ભાગ પાણીથી બનેલો છે ત્યારે એ જ કારણ છે કે આયુર્વેદમાં પાણી વિશે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે। આયુર્વેદ કહે છે કે ભલે તમે બાકીના નિયમો માનો કે ના માનો, પરંતુ પાણી સાથે જોડાયેલી આદતો અને નિયમોને જરૂરથી અપનાવવા જોઈએ। કારણ કે મિત્રો, માણસ ખાધા વિના તો ઘણા દિવસ જીવી શકે છે, પરંતુ પાણી વિના એક દિવસ પણ સારી રીતે જીવવું મુશ્કેલ બની જાય છે। આ કારણે પાણીનો યોગ્ય ઉપયોગ અને યોગ્ય રીતે પીવાની રીત સમજવી અને અપનાવવી ખૂબ જ જરૂરી બને છે। હવે જુઓ, દરેક માણસનો પાણી પીવાનો રીત અલગ અલગ હોય છે। કોઈ ઠંડુ પાણી પીવે છે, કોઈ ગરમ, કોઈ ઊભા રહીને પીવે છે, કોઈ બેસીને, કોઈ બોટલમાંથી પીવે છે, કોઈ ગ્લાસમાંથી તો કોઈ પોતાના હાથથી। પરંતુ અગત્યની વાત એ છે કે શું આપણે યોગ્ય રીતે પાણી પીએ છીએ? કારણ કે પાણી પીવાનું પણ એક સાચો સમય અને સાચી રીત હોય છે, અને જો આપણે એ રીત અપનાવીએ તો આપણું શરીર લાંબા સમય સુધી બીમારીઓથી દૂર રહી શકે છે। હવે મિત્રો, હું તમને આજે કેટલાક આવા સરળ નિયમો જણાવવા જઈ રહ્યો છું જે ફક્ત અને ફક્ત પાણી સાથે જોડાયેલા છે અને જેને અપનાવીને તમે તમારા શરીરને તંદુરસ્ત રાખી શકો છો। જેમ કે મેં કહ્યું કે પાણી આપણા શરીરનો સૌથી જરૂરી ભાગ છે, તેથી તેની સાચી માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે। હવે હું તમને એ જણાવવા માંગુ છું કે
જ્યારે તમે સવારે ઉઠતા જ કશું ખાધા વિના અને બ્રશ કર્યા વિના વાસી મોઢે પાણી પીવો છો ત્યારે એ સમયે તમારા શરીરના અંદર કઈ કી પ્રક્રિયાઓ થાય છે અને કઈ પ્રકારની બીમારીઓથી બચાવ થાય છે। સૌથી પહેલા એ જાણીએ કે સવારે વાસી મોઢે એટલે કે જ્યારે આપણે ઉઠીએ છીએ અને હજી સુધી કંઈ ખાધું પીધું નથી હોતું એ સમય આપણા શરીર માટે બહુ ફાયદાકારક માનવામાં આવે છે। જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે એ સમયે આપણા મોઢામાં જે થૂક હોય છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી પરંતુ આયુર્વેદ અનુસાર એ અમૃત સમાન છે। પરંતુ જ્યાં સુધી આપણે ઉઠતાની સાથે જ બ્રશ કરીએ છીએ અથવા પાણીથી કોગળા કરીએ છીએ ત્યાં સુધી આ કિંમતી થૂક શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તેનો બધો ફાયદો બેકાર થઈ જાય છે। જો આજ સવારે નીકળેલું થૂક તમે તમારા ચહેરા પર પડેલા ડાઘ ધબ્બા પર લગાવો અથવા આંખોના નીચેના કાળા ડાઘ પર લગાવો તો ધીમે ધીમે એ ધબ્બા ઓછા થઈ શકે છે। આ થૂક તમારી ત્વચાને સાફ સુથરી બનાવી શકે છે। એટલું જ નહીં મિત્રો, ઘણી રિસર્ચમાં આ વાત સામે આવી છે કે આ થૂકમાં કુદરતી રીતે દુખાવો ઘટાડવાના ગુણ હોય છે। તમે પણ બાળપણમાં કર્યું જ હશે કે જ્યારે આંગળીમાં ઈજા થઈ જાય ત્યારે આપણે તરત જ તેને મોઢામાં નાખી દઈએ છીએ અને થોડા સમય પછી લોહી પણ બંધ થઈ જાય છે અને દુખાવો પણ ઓછો થઈ જાય છે। આવું એટલા માટે થતું હોય છે કારણ કે એ ઈજામાં આપણું થૂક લાગી જતો હોય છે જેમાં કુદરતી એન્ટિસેપ્ટિક અને પેઇનકિલર તત્વ હોય છે। જાનવરોને જ જુઓ, જ્યારે તેમને ઈજા થાય છે ત્યારે તેઓ વારંવાર એ જગ્યાને ચાટે છે। આવું તેઓ એટલા માટે કરે છે કારણ કે તેમની થૂક એ ઘાવને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે। તેમની થૂકમાં પણ એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ચેપને દૂર રાખે છે અને દુખાવો ઘટાડે છે। હવે વિચાર કરો મિત્રો, જ્યારે આપણી સવારે નીકળેલી થૂક એટલી શક્તિશાળી હોય છે તો તેનું આપણા પેટમાં જવું કેટલું જરૂરી હશે। જો તમે સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વિના 1 કે 2 ગ્લાસ હળવું ગરમ પાણી પીતા હો તો એ જ થૂક તમારા પેટની અંદર જાય છે અને તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે। કારણ કે મિત્રો, આયુર્વેદ માને છે કે માણસના શરીરમાં મોટા ભાગની બીમારીઓ પેટમાંથી જ શરૂ થાય છે। જો પેટ સાફ ન હોય તો ધીમે ધીમે શરીરમાં ઝેર ભરાતું જાય છે અને એમાંથી શુગર, હાઈ બ્લડ પ્રેશર, ગઠિયા, કબજિયાત, એસિડિટી અને અહીં સુધી કે કેન્સર જેવી બીમારીઓની શરૂઆત થઈ જાય છે। હવે જો તમે ઠંડુ પાણી પીતા હોવ તો પેટને નુકસાન થઈ શકે છે। ખોરાક સારી રીતે પચતો નથી અને વજન પણ વધવા લાગે છે। પરંતુ જો તમે સવારે ખાલી પેટ બ્રશ કર્યા વિના વાસી મોઢે નવશેકું પાણી પીતા હોવ તો તમારું પેટ સારી રીતે સાફ થશે અને વજન ધીમે ધીમે ઘટી શકે છે। હવે વાત કરીએ કે જો તમે દરરોજ સવારે વાસી મોઢે નવશેકું પાણી પીવો છો તો તમને કયા ફાયદા મળી શકે છે। જો તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે જે એક શાંત બીમારી કહેવાય છે તો સવારે વાસી મોઢે નવશેકું પાણી પીવું તમારા માટે બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે। હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે કારણ કે એ કોઈ અવાજ કર્યા વિના શરીરને અંદરથી ધીમે ધીમે નબળું કરતું રહે છે। આ બીમારીમાં શરીરનું લોહી ગંદુ અને જાડું થઈ જાય છે। નસોમાં બ્લોકેજ આવવા લાગે છે અને હૃદયને લોહી પંપ કરવામાં વધુ મહેનત કરવી પડે છે। આ જ મહેનત ધીમે ધીમે હૃદયની બીમારીઓમાં ફેરવાઈ જાય છે જેમ કે હાર્ટ બ્લોકેજ અને પછી હાર્ટ એટેક। એટલું જ નહીં, જ્યારે બ્લડ પ્રેશર વધારે વધી જાય છે ત્યારે મગજની નસો પર દબાણ પણ વધારે થઈ જાય છે જેના કારણે બ્રેઇન એટેકનો ખતરો ઊભો થઈ શકે છે। આવી સ્થિતિમાં શરીરનો કોઈ ભાગ કામ કરવાનું બંધ કરી શકે છે અને માણસ લકવાગ્રસ્ત પણ થઈ શકે છે। તેથી મિત્રો,
જો તમે આ બધી જ ખતરનાક બીમારીઓથી બચવા માંગો છો તો તમારે સૌપ્રથમ તમારા બ્લડ પ્રેશરને સામાન્ય કરવું પડશે. અને તેનો સૌથી સરળ અને સસ્તો ઉપાય છે દરરોજ સવારે બ્રશ કર્યા વિના હળવું ગરમ પાણી પીવું. જો તમારી બ્લડ પ્રેશરની સમસ્યા બહુ જૂની છે તો તમે એક જ સમયે 3 કે 4 ગ્લાસ પાણી પણ પી શકો છો. જેટલું વધુ પાણી તમે સવારે ખાલી પેટ પીશો એટલું જલ્દી તમારા શરીરને આરામ મળશે. સતત 3 થી 4 મહિના સુધી આવું કરવાથી બહુ જૂનું હાઈ બ્લડ પ્રેશર પણ ધીમે ધીમે સામાન્ય સ્તરે આવી શકે છે. આ ઉપરાંત મિત્રો, જો ક્યારેક કોઈ વ્યક્તિને કિડનીમાં પથરીની ફરિયાદ થઈ જાય છે, જેને સામાન્ય ભાષામાં ગુર્દામાં સ્ટોન કહેવાય છે, તો એવા સમયે ઘણીવાર ડોક્ટર ઓપરેશન કરવાની સલાહ આપે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું કે જો તમે દરરોજ સવારે કંઈ પણ ખાધા વગર હળવું નવશેકું પાણી પીવાની આદત બનાવી લો તો આ તકલીફ ધીમે ધીમે પોતાની જાતે જ ઠીક થવા લાગે છે. જ્યારે આપણે આવું ગરમ પાણી પીએ છીએ ત્યારે એ આખા શરીરમાં ફરીને અંદરથી સફાઈ કરે છે અને ખાસ કરીને આપણા ગુર્દા એટલે કે કિડનીને સાફ કરે છે. જ્યારે પેટ સંપૂર્ણ રીતે સાફ થાય છે અને લોહી પણ શુદ્ધ થાય છે ત્યારે પથરી પોતાની જાતે જ ગળી જવા લાગી બહાર નીકળવા લાગે છે. મિત્રો, આપણા શરીરમાં જે આંતરિક શક્તિ હોય છે, જો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો એ એટલી શક્તિશાળી છે કે એ કેન્સર જેવી મોટી બીમારીને પણ ઠીક કરી શકે છે. તો પછી પથરી જેવી નાની સમસ્યા આપણા માટે કોઈ મુશ્કેલ બાબત નથી રહેતી. બસ તેના માટે તમને ફક્ત એટલું જ કરવાનું છે કે દરરોજ સવારે ઉઠતાની સાથે જ વાસી મોઢે 1 થી 2 ગ્લાસ હળવું ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. જે લોકો સવારે ઉઠતાની સાથે જ સૌ પ્રથમ ચા પીવાની આદત ધરાવે છે તેમને ધીમે ધીમે એ આદત છોડીને તેની જગ્યાએ વાસી મોઢે પાણી પીવાની નવી અને તંદુરસ્ત આદત અપનાવવી જોઈએ. એવું પણ છે મિત્રો કે ખાલી પેટ ચા પીવી આરોગ્ય માટે બિલકુલ સારી નથી. ચા શરીરમાં એસિડ બનાવે છે અને પેટને નુકસાન પહોંચાડે છે. હવે જો તમે દરરોજ સવારે કંઈ પણ ખાધા વગર હળવું ગરમ પાણી પીવા લાગશો તો એથી ફક્ત પેટ જ નહીં પરંતુ શરીરમાં જમા થયેલી ચરબી એટલે કે ફેટને પણ ધીમે ધીમે ઓછું કરે છે. આજકાલ ઘણા લોકો વધતા વજનથી પરેશાન રહે છે. ઘણા લોકો કહે છે કે અમે વધારે ખાતા નથી છતાં પણ વજન વધતું જાય છે. તો તેનું કારણ એ હોય છે કે તમે ખોરાક ઓછું ખાતા હો પરંતુ પાણી યોગ્ય રીતે નથી પીતા અથવા તો બહુ ઠંડુ પાણી પીતા હો. જ્યારે આપણે બહુ ઠંડુ પાણી પીએ છીએ ત્યારે આપણા શરીરની આંતરિક પ્રક્રિયાઓ ધીમી થઈ જાય છે જેના કારણે પાચનતંત્ર પર અસર પડે છે. તેનાથી કબજિયાતની તકલીફ શરૂ થઈ જાય છે અને પેટ ફૂલવા લાગે છે. ધીમે ધીમે આ જ કબજિયાત મોટાપામાં ફેરવાઈ જાય છે. કેટલાક લોકો તો ખૂબ જ ઝડપથી પાણી પી લે છે જે એકદમ ખોટી રીત છે. એથી પાણી સીધું જ પેટમાં જઈને નુકસાન કરે છે અને પાચન બગાડી નાખે છે. તે જ રીતે કેટલાક લોકો ઊભા રહીને પાણી પીવે છે જેના કારણે પાણી સીધું નીચે પડી જાય છે અને શરીરને નુકસાન કરે છે. આ કારણે મિત્રો, પાણી પીવાના કેટલાક અગત્યના નિયમો છે. પહેલો નિયમ, પાણી હંમેશા ધીમે ધીમે એક ઘૂંટડે પીવું જોઈએ. બીજો નિયમ, પાણી બહુ ઠંડુ નહીં પણ હળવું ગરમ કે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું પીવું જોઈએ. ત્રીજો નિયમ, હંમેશા બેસીને પાણી પીવું જોઈએ. ચોથો નિયમ, ભોજન કર્યા પછી ઓછામાં ઓછું 1 કલાક પછી પાણી પીવું જોઈએ. જો તમે આ નાના નિયમો રોજિંદા જીવનમાં અપનાવો અને સાથે સવારે વાસી મોઢે નવશેકું પાણી પીવો તો માત્ર તમારું વજન જ ઝડપથી નહીં ઘટે પરંતુ તમારા શરીરની તંદુરસ્તી પણ સુધરશે. હવે માનો કે તમારા ચહેરા પર દાણા એટલે કે પિમ્પલ્સ નીકળે છે
તો તમે એ વિચારો કે કોઈ મોંઘી ક્રીમ કે દવા લગાવવી પડે, પરંતુ તેનું સાચું કારણ છે અંદરનું ગંદુ લોહી. જ્યારે લોહી ગંદુ હોય છે ત્યારે તેનો સીધો અર્થ થાય છે કે પેટ સાફ નથી. જ્યારે તમે દરરોજ સવારે બ્રશ કર્યા વગર હળવું ગરમ પાણી પીવો છો ત્યારે પેટ ધીમે ધીમે સાફ થવા લાગે છે. પેટ સાફ થશે ત્યારે લોહી પણ સાફ થશે, અને લોહી સાફ થશે તો ચહેરા પરના પિમ્પલ્સ પણ ધીમે ધીમે દૂર થઈ જશે. હકીકતમાં મિત્રો, પિમ્પલ્સ ત્યારે જ નીકળે છે જ્યારે શરીરમાં ગંદકી વધી જાય છે અને એ બહાર આવવાની કોશિશ કરે છે. આ ગંદકી ઘણીવાર ચહેરા પર બહાર આવે છે. એટલા માટે ચહેરા પર મુહાસા થઈ જાય છે. તમે ભલે કેટલી પણ મોંઘી ક્રીમ લગાવો, પરંતુ જ્યાં સુધી પેટ સાફ નહીં થાય ત્યાં સુધી પિમ્પલ્સ વારંવાર આવતા રહેશે. હવે જો વાત કરીએ સાંધાના દુખાવાની, જેને ગઠિયા પણ કહેવાય છે, તો તેના પાછળનું મોટું કારણ છે શરીરમાં પિત્તનું વધવું. પિત્ત ત્યારે વધે છે જ્યારે આપણે ઓછું પાણી પીએ છીએ, વધારે મરચાં મસાલા ખાતા હોઈએ છીએ અને પેટ સાફ ન આવતું હોય. જ્યારે શરીરમાં ગરમી વધે છે ત્યારે દુખાવો અને સોજો થવા માંડે છે. જો તમે ઈચ્છો છો કે સાંધામાં દુખાવો ન થાય અને સાંધાના દુખાવામાંથી રાહત મળે તો દરરોજ સવારે વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાનું શરૂ કરો. તેનાથી પેટ સાફ રહેશે, શરીરની ગરમી ઓછી થશે અને પિત્ત સંતુલિત રહેશે, જેનાથી દુખાવો પણ ઘટી જશે. આ સિવાય મિત્રો, જો તમે કબજિયાતથી પરેશાન રહો છો, એટલે કે તમારું પેટ સંપૂર્ણ રીતે સાફ ન થતું હોય, તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં દર 3માંથી 1 વ્યક્તિ કબજિયાતની સમસ્યા ભોગવે છે. આખી દુનિયામાં વાત કરીએ તો દર 2માંથી 1 વ્યક્તિને આ તકલીફ હોય છે. કબજિયાતનું સૌથી મોટું કારણ છે આપણી ખરાબ જીવનશૈલી અને ગમે તે ખાવા પીવાની આદત. જો તમે ઈચ્છો છો કે તમારું પેટ હંમેશા સાફ રહે, તો રોજ સવારે વાસી મોઢે નવશેકું ગરમ પાણી પીવાનું શરૂ કરો. જ્યારે પેટ ખરાબ હોય છે ત્યારે શરીર પોતે સંકેત આપે છે, પરંતુ આપણે એને ઓળખી શકતા નથી. જેમ કે વારંવાર માથાનો દુખાવો થવો. એ પણ એક સંકેત છે કે શરીરમાં અંદર કંઈક ગડબડ છે. પરંતુ આપણે તરત જ દુખાવાની દવા ખાઈ લઈએ છીએ અને વિચારીએ છીએ કે હવે બધું ઠીક થઈ ગયું. જ્યારે હકીકતમાં અંદરની તકલીફ ધીમે ધીમે વધતી જાય છે. આ જ નાની નાની સમસ્યાઓ આગળ જઈને મોટી બીમારીઓનું સ્વરૂપ લઈ લે છે, જેમ કે કેન્સર, હાઈ બ્લડ પ્રેશર, થાઇરોઇડ વગેરે. આ કારણે મિત્રો, કોઈ પણ બીમારીમાં દવા લેતા પહેલા આપણને અસલ ઇલાજ સમજવો અને અપનાવવો જરૂરી છે. આપણી આ ચેનલ પર અમે આવી જરૂરી અને કામની માહિતી તમારી સાથે શેર કરીએ છીએ, જેમાં અમે જણાવીએ છીએ કે ઘરમાં રહેલી સસ્તી અને સામાન્ય વસ્તુઓથી પણ તમે તમારી તંદુરસ્તી સારી બનાવી શકો છો. હવે તમે વિચારો, સવારે ઉઠીને ફક્ત પાણી પીવું આ કેટલો સરળ અને નાનો નિયમ છે, પરંતુ તેના ફાયદા કેટલા મોટા છે. તેનાથી વજન ઘટે છે, બ્લડ પ્રેશર નોર્મલ થાય છે, પિમ્પલ્સ દૂર થાય છે, સાંધાનો દુખાવો જાય છે અને કબજિયાતની તકલીફ પણ સમાપ્ત થઈ જાય છે. આથી હું આપ સૌને દિલથી એ જ કહેવા માંગુ છું કે આ નાની આદત અપનાવો અને તમારા પરિવારને પણ આ વિડિયો શેર કરીને સમજાવો, જેથી તમે બધા સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી શકો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી વધુ આરોગ્ય સંબંધિત માહિતી મળતી રહે.